જાફરાબાદમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જાફરાબાદ શહેરમાં પારેખ એન્ડ મહેતા સ્કૂલથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। જાફરાબાદ વહીવટીતંત્ર, શહેર ભાજપ, તાલુકા ભાજપ સહિત અલગ અલગ સ્કૂલના બાળકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। જાફરાબાદ વહીવટીતંત્ર, શહેર ભાજપ, તાલુકા ભાજપ સહિત અલગ અલગ સ્કૂલના બાળકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। જાફરાબાદ નગરપાલિકાના મહિલા પ્રમુખ રવીનાબેન બારિયા, પ્રફુલભાઈ બારિયા તેમજ રાવુભાઈ ખુમાણ અને તેમજ જાફરાબાદ તાલુકા પ્રમુખ, નગરપાલિકા ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર, શહેર ભાજપા સંદીપભાઈ શિયાળ, બ્રહ્મ સમાજ આગેવાનો મહેશ દાદા તેમજ પોલીસ સ્ટાફ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। જાફરાબાદની મુખ્ય બજારમાં તિરંગા યાત્રા ફરી પરત પારેખ એન્ડ મહેતા સ્કૂલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। જાફરાબાદ શહેર ભાજપ દ્વારા હર ઘર તિરંગા યાત્રા સંયુક્ત તંત્ર સાથે રાખીને કાઢવામાં આવી હતી। એમાં ગામના તમામ આગેવાનો, વેપારીઓ એસોસિએશન, હરેક મંડળ, હરેક કર્મચારીઓ આ યાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।